પર્સ્પેક્ટિવ જેનાથી તમારી બધી જ રિલેશનશિપ ચેન્જ થઈ જશે, એ પર્સ્પેક્ટિવ જ હું તમને આ વિડીયોમાં આપવા માંગુ છું. અને એ પર્સ્પેક્ટિવ મેં પોતે મારી લાઈફમાં અપ્લાય કર્યો છે, જે મને 6 વર્ષ પહેલાં મારા મેન્ટર પાસેથી મળ્યું હતું. અને એ પર્સ્પેક્ટિવ સાવ સાદું સિમ્પલ એક 7 વર્ડનું મંત્ર છે, અને જેણે મારી લાઈફમાં બહુ જ વધારે મોટો ઇમ્પેક્ટ કર્યો છે. શું તમે ક્યારે પોતાની લાઈફમાં એવું અનુભવ કર્યું છે કે કોઈકે ખાલી 2-3 વાક્ય કીધા અને એનાથી આપણને એટલો વધારે ગુસ્સો આવી ગયો કે એવું કહીએ ને કે રાયનો તમે પહાડ બનાવી દીધો, અને પછી તમે એને કાંઈ ખોટું ઘણું કહી દીધું અને પછી રિગ્રેટ કર્યું અને વિચારો કે ઓ માય ગોડ, મારે આવું નહોતું કહેવું જોઈતું. એવું ઘણી બધી વાર થયું હશે તમારી સાથે, કરેક્ટ? એવું મારી સાથે પણ ઘણી બધી વાર થતું, જ્યાં સુધી મને આ પ્રિન્સિપલની ખબર નથી ત્યાં સુધી. તો હું આ પ્રિન્સિપલ તમને આ વિડીયોમાં કહેવાની છું. સો લેટ્સ ડાઇવ ડીપ ઇનટુ ઇટ. અને આ પ્રિન્સિપલ છે, ડોન્ટ શૂટ ધ મેસેન્જર, હિયર ધ મેસેજ. યસ, ક્યારે પણ તમારી લાઈફમાં કોઈ પણ આવે છે એને મેસેજ આપવા માટે આવે છે, એને તમે ગોળી નહીં મારો, એને શૂટ નહીં કરો, પણ જે કહેવા માંગે છે એને સાંભળો. વોટ ડઝ ઇટ મીન? સપોઝ ફોર એક્ઝામ્પલ તમને ઘણું મોટું જખમ લાગ્યું છે, ઘાવ થયો છે, અને એ ઘાવને તમે જોતા જ નથી, તમે ઇગ્નોર કરો છો. એમાં ઘણું બધું પરું થઈ ગયું છે ને એકદમ જ ફેસ્ટરિંગ થઈ ગયું છે ને એ ઘણું બધું વધ્યા જ રાખે છે. પણ તમે એ ઘાવને નજરઅંદાજ કરો છો, તમે જોતા જ નથી, ઇગ્નોર કરો છો. તો યુનિવર્સ, તમારું પેરેન્ટ, તમારા માતા પિતા આ ઘાવને જોઈ રહ્યા છે, અને યુનિવર્સને એવું લાગે છે કે ના, તમને કેવું જોઈએ કે એટલીસ્ટ આ ઘાવ ઉપર ધ્યાન દઈને કંઈક સફ્રોમાઇસિન લગાડીને એનું કંઈક હીલ કર, ડૉક્ટર પાસે જઈને આમાં પાટું બંધાવ, કાંઈક તો કર જેથી આ ઘાવ રૂજાય. એમ તો યુનિવર્સે તમને આ વસ્તુની જાણ કરાવી છે. તો એ શું કરશે? એ પોતે જ આવીને બોલશે? પોતે જ આવીને કેવી રીતે બોલી શકે છે? આપણને હૃદયથી ખબર પડે છે, પણ આપણા મેન્ટલ નોઈસ, મગજનો નોઈસ એટલો બધો છે કે આપણે ઘણી બધી વાર એ જે અંદરનો અવાજ છે એને સાંભળી જ નથી શકતા. તો એ શું કરશે? આપણે અંદરના અવાજને પણ નથી સાંભળતા, ડિરેક્ટલી કમ્યુનિકેટ કરે છે એ પણ આપણને સંભળાતું નથી, કારણ કે મેન્ટલ નોઈસ ઘણો બધો છે. પણ હવે એ તો આપણે માતા પિતા છે, એને તો આપણને ઠીક કરાવવું છે. તો એ શું કરશે? તો એ બીજા કોઈના મગજમાં એ થોટ નાખશે કે આને જઈને એવું કે આને આટલો મોટો ઘા થયો છે. તો એ પર્સન આવશે અને આપણને શું કરશે? થોડુંક ફેધર ટચ કરશે, અને જેવું એ થોડુંક ફેધર ટચ કરશે આપણને એકદમ જ ઉત્તેજિત થઈ જશું, આપણે એકદમ ગુસ્સે થઈ જશું અને આપણે એમ માની લઈશું એ જ પર્સન છે જેણે મને હર્ટ કર્યું, જે મને હંમેશા અપસેટ કરે છે, જે મને હંમેશા દુઃખી કરે છે. બટ માય ફ્રેન્ડ્સ, મારો તમને અહીંયા એક ક્વેશ્ચન છે, શું એ પર્સને ટચ કર્યું એટલા માટે તમને દુખાણું, કે આ ઘાવ છે એટલા માટે દુખાણું? જો આ ઘાવ ન હોત તો શું દુખાત? એ કેટલું પણ ટચ કરે તમને જરા બી ન દુખાત, કારણ કે આ ઘાવ હીલ થઈ ગયો છે. પણ જેમ આ ઘાવ હીલ નથી થયો એટલા માટે જ એ પર્સન તમને ટ્રિગર કરી શકે છે, તમને હર્ટ કરી શકે છે. સો આ જે આખું એક્ઝામ્પલ છે એને આપણે રિલેશનશિપના વેમાં જોઈએ તો કોઈ પણ માણસ આપણને હર્ટ કરવા માટે નથી આવતો. એ હંમેશા આપણને એ કહેવા માટે આવે છે કે there is something, some vibrational issue which is going on inside you, જેનાથી તમે હર્ટ થઈ રહ્યા છો. જ્યારે આપણે ઓરેન્જને સ્ક્વીઝ કરીએ ત્યારે એમાંથી ઓરેન્જ જ્યુસ નીકળે છે, કરેક્ટ? ઇન અ સેમ વે, જ્યારે આપણામાંથી ખરાબ વાતો નીકળે, જ્યારે આપણામાંથી ગાળો નીકળે, ત્યારે એ પ્રોબ્લેમ બીજામાં નથી હોતો, એ પ્રોબ્લેમ આપણામાં હોય છે. આ કહેવામાં થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થઈ શકે તમને જ્યારે તમે આ સાંભળો છો ત્યારે, બટ માય ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ટેકિંગ યોર રિસ્પોન્સિબિલિટી ઓફ યોર લાઈફ ઇન યોર હેન્ડ. સો માય ફ્રેન્ડ્સ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તમને ટ્રિગર કરવા માટે આવે છે ત્યારે એ સમજી લેવું કે એ માણસ એક વેલ વિશર, શુભચિંતક બનીને આવ્યો છે, જેને મુખોટો તો કોઈ બીજો પહેર્યો છે, પણ એ સાચે શુભચિંતક છે તમારો. અને શુભચિંતક આવીને તમને કહેવા માંગે છે કે આ ઘા છે એને હીલ કરો. આવો જ એક ઇન્સિડન્ટ 2 દિવસ પહેલા મારી સાથે પણ થયો. ત્યારે મારો એક આર્ગ્યુમેન્ટ થઈ ગઈ મારા ક્લોઝ ફેમિલી મેમ્બર સાથે, અને આઈ વોઝ રિયલી વેરી એંગ્રી કે એણે એવું કેવી રીતે કરી શક્યું, એ મને એવી રીતે કેવી રીતે કહી શકે, એણે એવું કેવી રીતે કર્યું.
અને આઈ વોઝ ઇન માય થોટ્સ, બટ મને ઇન્ટરનલી ખબર હતી કે એ પર્સન એક વેલ વિશર બનીને આવ્યો છે. ભલે મને અત્યારે દેખાઈ નથી રહ્યું, કારણ કે મારો મેન્ટલ નોઇઝ બહુ જ વધારે છે, એટલા માટે મને અત્યારે દેખાઈ નથી રહ્યું, પણ એ પર્સન એકચ્યુઅલીમાં મારો શુભચિંતક છે. તો મેં શું કર્યું, મેં ત્યારે રિએક્ટ નહીં કર્યું અને હું અંદર રહેવા લાગી. મારા માઇન્ડફુલનેસ મેં પ્રેક્ટિસ કર્યું. હું જેટલી પણ થોટ આવતી હતી એને હું ટેગ કરતી હતી કે ના, આ તો થોટ છે, આ હું નથી. કોઈ પણ મને પેનનું ઇમોશન આવતું હતું, સફરિંગનું ઇમોશન આવતું હતું, હર્ટફુલનેસનું ઇમોશન આવતું હતું, એને હું ટેગ કરતી હતી કે ના, આ તો ઇમોશન છે, આ તો ખાલી સેન્સેશન્સ છે, આ હું નથી. હું સેન્સેશન્સ, હું ઇમોશન અને થોટ કરતાં ઉપર છું. કરેક્ટ? તો મેં આવી રીતે કન્ટિન્યુઅસલી ચાલુ રાખ્યું. આને કહેવાય માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ. અને હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી અને ત્યારે મેં ભગવાનને પ્રે પણ કર્યું કે મારામાં, મને ખબર છે કે કાંઈક વાઇબ્રેશનલ ઇસ્યુ છે જેના કારણે મને આવો એક્સપિરિયન્સ મળ્યો છે. કારણ કે મને એ વાતની ખબર છે કે જો હું વાઇબ્રેશનલ મેચ જ્યારે ન હોઉં ત્યારે મારી સાથે આ એક્સપિરિયન્સ કોઈ રીતે ન થઈ શકે. તો મારામાં અત્યારે વાઇબ્રેશન ઇસ્યુ કાંઈક છે, એટલા માટે જ મને આ પર્સનની મારા વુન્ડિંગને, મારા ઘાને દેખાડી રહ્યો છે. તો મારી અંદર શું ઘા છે, મને પ્લીઝ બતાડો, અને હું એને હીલ કરવા માટે અત્યારે રેડી છું. મેં એ પ્રાર્થના કરી અને હું માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવા લાગી, હું મેડિટેટ કરવા લાગી. અને બીજા જ દિવસે મને એટલી મસ્ત ક્લેરિટી મળી કે મારો એક કોર બિલીફ હતો એ ઉભરીને આવ્યો, અને એ કોર બિલીફના કારણે જ મને આટલું બધું હર્ટ થયું હતું. સો ફાઇનલી મને કોર બિલીફ મળી ગયો, અને જ્યારે મને એ કોર બિલીફ મળ્યો, અને એ કોર બિલીફ હતો કે હું સારી પર્સન નથી. એ ચાઇલ્ડહુડનો ટ્રોમા છે. ચાઇલ્ડહુડના ઘણા બધા ઇન્સિડન્ટ એવા થયા હતા જેના કારણે એવી અનકોન્શિયસલી કન્ડિશનિંગ થઈ ગઈ, અને એ અનકોન્શિયસ હતું એ અત્યારે ઉભરીને આવ્યું, જેનાથી મને ખબર પડી કે આ અનકોન્શિયસ બિલીફ મારામાં દબાયેલો છે, અંદર મારી સાયકીમાં દબાયેલો છે, અને એ ઉભરીને આવવાનો અત્યારે ટાઈમ થઈ ગયો છે. અને જેવું ઉભરીને આવ્યું, મને ઘણા બધા ટૂલ્સ ખબર છે કે બિલીવ બ્રેકિંગ, ઓલ ઓફ ધીસ સ્ટફ કેવી રીતે કરવાનું. મેં તરત જ એના ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું. એન્ડ આઈ ફાઇનલી ફેલ્ટ સો રિલીવ્ડ after all the doing, and I finally started feeling કે યસ, એ પર્સન ખાલી મીડિયમ બનીને આવ્યું તો મારો ઘા મને દેખાડવા માટે. સો માય ફ્રેન્ડ્સ, આ જ બિલીફ હું તમને આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે જ્યારે પણ તમારી લાઈફમાં કોઈ પણ એવું પર્સન આવે કે જે તમને હર્ટ કરી રહ્યું છે, ત્યારે તમે જો પોતાની લાઈફની પોતે જ રિસ્પોન્સિબિલિટી લેશો અને એ ડિસાઇડ કરશો કે મારી જ અંદર કાંઈક તો એવું વાઇબ્રેશનલ ઇસ્યુ છે જેના કારણે આ પર્સન એવું બિહેવ કરે છે મારી સાથે, તો તમે અંદર જઈને ઝાંકશો અને જોશો કે શું પ્રોબ્લેમ તમારી અંદર છે. અને જેવો જ પ્રોબ્લેમ કે બિલીફ કે કોર કાંઈ પણ પેટર્ન તમને મળશે, તમે એને બ્રેક કરશો રેધર દેન બ્લેમિંગ ધી અધર પર્સન. ઓકે? એન્ડ જો તમે આવું કરવા લાગ્યા તો તમે 100% હું તમને ગેરંટી આપું છું કે તમારા કોઈ પણ રિલેશનશિપમાં ક્યારેય પણ ઇશ્યુ નહીં આવી શકે. કારણ કે તમે એવી અવસ્થા ઉપર પહોંચો છો કે જે બહુ જ ઉપરની ઉપર છે. તમે આખી લાઈફની રિસ્પોન્સિબિલિટી તમારી હાથમાં લેવા માટે તૈયાર થઈ ગયા છો. સો હું તમને અત્યારે એક એક્સરસાઇઝ આપું છું, અને એ એક્સરસાઇઝ તમે અત્યારે કરો. એ થોડીક શાયદ અનકમ્ફર્ટેબલ લાગી શકે, પણ બિલીવ મી, જો તમે આ કરશો તો તમારી લાઈફ ચેન્જ થવાની, 360 ડિગ્રી ચેન્જ થવાની સ્ટાર્ટ થઈ જશે. તો એ એક્સરસાઇઝ છે કે તમે આંખ બંધ કરીને કોઈ એક ઇન્સિડન્ટને યાદ કરો જે રિસન્ટલી તમારી સાથે થયો છે, જેમાં તમને હર્ટ થયું છે, જેમાં તમે ટ્રિગર થયા છો, અને એ સિચ્યુએશનને યાદ કરીને હવે સામેવાળાને બ્લેમ કરવા કરતાં તમે એ જુઓ કે આ કયું બિલીફ, કઈ પેટર્ન તમારી જ તમને દેખાડે છે. અને એકવાર તમે આ પેટર્નને એકવાર જોઈ લેશો ત્યારે અવેરનેસ બહુ જ મોટું કામ કરે છે. એ પેટર્ન એકવાર આઈડેન્ટિફાઈ થઈ ગઈ તો તમે એ પર્સનને બહુ જ જલ્દીથી ફરગીવ કરી શકશો. એ પર્સન માટે તમે દિલથી ધન્યવાદ ફીલ કરી શકશો. અને જ્યારે તમે એવું ફીલ કરશો ત્યારે તમારી રિલેશનશિપ જોજો કેટલી સરસ રીતે ટ્રાન્સફોર્મ થતી જાય છે. સો માય ફ્રેન્ડ્સ, જો તમે આ આખા વિડીયો સાથે કે આ ટીચિંગ સાથે રેઝોનેટ કરતા હો અને તમે તમારી લાઈફની રિસ્પોન્સિબિલિટી પોતાના જ હાથમાં લેવા માંગતા હો, તો મને કોમેન્ટમાં યસ કરીને જણાવો. જ્યારે તમે કોમેન્ટમાં યસ કરો છો ત્યારે એ ડિક્લેરેશન છે ટુ ધ યુનિવર્સ કે હું
રેડી છું મારી લાઈફને ફૂલ્લી ટ્રાન્સફોર્મ કરવા માટે. અને જોજો સિંક્રોનિસિટી તમારી લાઈફમાં આવ્યા જ રાખશે અને તમને એક હાઈ સ્ટેજ હ્યુમન બિઈંગના સ્તરે લઈ જશે આરામથી. સો માય ફ્રેન્ડ્સ, આજના માટે આટલું જ. મારો હજી એક વિડીયો છે જે છે મની ઉપર, કે એવો એક ઇનવિઝિબલ મની બ્લોક છે જે આપણને દેખાતો નથી પણ એ ઘણા બધા પૈસાને બ્લોક કરી રહ્યો છે. તમે એ વિડીયોને જુઓ અને તમે પોતાના પૈસા માટેના બ્લોકને તરત જ કાઢી શકો છો. સો માય ફ્રેન્ડ્સ, સી યુ નેક્સ્ટ ટાઈમ. આજના માટે આટલું જ. બાય બાય.